દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ આગળના જામનગરના વિગતવાર સમાચાર. જામનગર દર્શક મિત્રો, તાજેતરની અંદર સમગ્ર ભારતની અંદર ભારતના બંધારણના ઘડવૈયા અને સંવિધાન નિર્માતા બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં વસ્તુ જામનગર દલિત સમાજ અને આ દલિત સમાજ દ્વારા જામનગરના લાલબંગલા સર્કલ ખાતે મોટી સંખ્યામાં સમગ્ર જામનગરવાસીઓ ઉપસ્થિત રહી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણી પ્રસંગ નિમિત્તે જામનગરના પત્રકાર ભાઈ રમેશભાઈ કટારમલ તેમજ અન્ય દલિત સમાજ અને અન્ય ઓબીસી સમાજના વિવિધ ટેન્ટો નાખી પ્રસાદ અને નાસ્તા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જામનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ કગથરા સાહેબ, જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય અને જામનગરના મહિલા અગ્રણી રીવાબા જાડેજા તેમજ જામનગર શહેર 79ના વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ વિજયસિંહ જેઠવા મહામંત્રી શ્રી, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાઈ ગોપાલભાઈ સોરઠિયા તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો દ્વારા લાલબંગલા સર્કલ ખાતે આવેલી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સ્ટેચ્યુને ફુલાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુબા જાડેજા તેમજ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા આનંદભાઈ રાઠોડ તેમજ જામનગર મહાનગરપાલિકાના વર્તમાન વિપક્ષના નેતા ભાઈ શ્રી ધવલભાઈ નંદા તેમજ જામનગર શહેર કોંગ્રેસના મહામંત્રી સાજીદભાઈ બલોચ, જામનગર મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સાથે ભાઈ શ્રી ભરતભાઈ વાળા તેમજ પ્રવીણભાઈ જેઠવા વગેરે કોંગ્રેસના આગેવાનોએ પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે આ પ્રસંગે દલિત સમાજના અગ્રણી અને સંવિધાનના જાણકાર એવા કે વઘેલા સાહેબ, જામનગર દલિત સમાજના આગેવાન મુરબ્બી ડાયાભાઈ રાઠોડ સાહેબ, જામનગર દલિત સમાજના અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ફુલાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ભાઈ શ્રી દિલીપસિંહ જાડેજા, રાજુભાઈ પરમાર તેમજ યુવરાજભાઈ ચૌહાણ વગેરે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સ્ટેચ્યુને ફુલાર કરી અને આજની જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.